પાલનપુર શહેરના કોટના અંદરના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો વધતા લોકો ચિંતિત બન્યા છે। 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું। દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો, જેમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પાલનપુર શહેર મામલતદારની નિમણૂક કરવામાં આવી છે। પાલનપુર શહેરના કોટના અંદરના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું। આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ નંબર 6 માં સર્વે હાથ ધરાયો હતો। જો કે 200 થી વધુ ઘરોનું સર્વે કરાયા બાદ આરોગ્ય વિભાગે 23 સેમ્પલ લીધા હતા, જેમાં એક સેમ્પલ પોઝિટિવ આવતા વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો। જો કે વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય વિભાગની 9 ટીમો કામે લાગી ગઈ છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ઓપીડી શરૂ કરાઈ છે, જેમાં 155 કેસ નોંધાયા છે। વધુ તકલીફવાળા લોકોને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબની સીધી સૂચનાથી નગરપાલિકાના સહયોગથી અમારી જે આરોગ્યની ટીમો છે, મેડિકલ ઓફિસર, એમપીએસ મિત્રો અને એમપીડબ્લ્યુ આ બધાના સહયોગ લઈને અમે 9 ટીમ બનાવી છે। 9 મેડિકલ ઓફિસર પણ ફળિયા પર જે એરિયા છે જે અફેક્ટેડ કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે એની અંદર બેસાડી અને એ ઓપીડી ચલાવે છે। જે અમારી ટીમો છે એ ઘરે ઘરે ફરી અને એ કેસો કોઈ હોય ઝાડા ઉલટીવાળા કે અને ફળિયામાં મોકલે છે અને અમારા મેડિકલ ઓફિસર એમને સારવાર આપે છે। એવું લાગે કે કંઈ તકલીફવાળું વધારે છે કે ડિહાઇડ્રેશન છે તો ઇમિડિયેટ કોઈ મુશ્કેલી ના થાય, કેમ કે વિબ્રિયો કોલેરા છે એ એની મોર્ટાલિટી વધારે હોય છે, તો એવા કેસોના અમારી ટીમ તાત્કાલિક ડૉક્ટર છે એ સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં શિફ્ટ કરે છે। હાલમાં વરવાસ, કચરુફળી, જમાદારવાસ, જૈનવાડી, રાણીબાગ, 3 દરવાજા, ખાસદારફળી, ભક્તોની લીંબડી અને સલાટવાસ આ અફેક્ટેડ ખાસ થયેલો છે અને એની અંદર છેલ્લા શનિવારથી અમારી ટીમો કામ કરી રહી છે। હાલ ઇમ્પ્રુવમેન્ટ છે। અંદાજે કેટલા કેસ નોંધાયા છે? અંદાજે 155 આજ દિન સુધી 155 ટોટલ કેસ નોંધાયેલા છે। કાલે અમારી ટીમે 15 કેસ નવા નોંધાયેલા શોધ્યા છે અને ટોટલ કાલના સુધી અમારા 155 કેસ નોંધાયેલા છે। આજે પણ સર્વે ચાલુ છે। અમારી 9 ટીમો કામ કરી અને કેસો શોધશે। વધતા જતા રોગચાળા વચ્ચે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે, જેમાં પાલનપુર શહેરી વોર્ડ નંબર 6 ના વિસ્તાર ખાસદાર ફળી, ભક્તોની લીંબડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, કુંબાદવાસ, સલાટવાસ, સુન્ની વોરાવાસ, કચરુફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરીમાડ, દિલ્હી ગેટ, પથ્થર સડક, અબરકુઓ, જૂનો અબરકુઓ, ઝાંઝર સોસાયટીની આજુબાજુનો 2 કિલોમીટર સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરાયો છે, જ્યારે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પાલનપુર શહેર મામલતદારની નિમણૂક કરવામાં આવી છે। આજે કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે, જે વોર્ડ નંબર 6 ના વિવિધ વિસ્તારો છે, જેમ કે સલાટવાસ છે, કમાલપુરા છે, નાની બજાર નવીસા છે, એના આજુબાજુના 2 કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે। ત્યાં જે સ્વચ્છતા, સફાઈનો અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે। કુલ 3જી તારીખે 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે। એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે। બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે। જો કે આરોગ્ય તંત્રના પ્રયાસો બાદ પણ રોગચાળો નિયંત્રણમાં આવ્યો નથી। અત્યાર સુધીમાં 4 લોકોના મોત નિપજ્યા હોવાનો દાવો કરતા સ્થાનિક નગરસેવકે સિવિલમાં સારવાર બરાબર મળતી નથી અને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા। છેલ્લા 8-10 દિવસથી કોટ અંદરના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળેલ છે, કોલેરા। એટલે લોકો એના કારણે ખૂબ જ હેરાન પરેશાન છે। વહીવટી તંત્રએ કામગીરી શરૂ કરેલ છે, વહીવટી તંત્ર એમનું કામ કરે જ છે, પરંતુ હજુ સુધી નિયંત્રણ આવ્યું નથી રોગ ઉપર અને સિવિલની અંદર, ખાસ કરીને સિવિલની અંદર લોકોને તકલીફ પડે છે। ત્યાં જાય છે એટલે લોકોને 1-2 દિવસ ટ્રીટમેન્ટ મળે છે, પણ પછી વધારે પ્રોબ્લેમ હોય છે એમને તો ટ્રીટમેન્ટ મળતી નથી, એમના પછી પ્રાઇવેટમાં શિફ્ટ કરવામાં આવે છે અને આ રોગના કારણે છેલ્લા અઠવાડિયામાં 4 મૃત્યુ થઈ ગયેલ છે વોર્ડ નંબર 5માં। એટલે વહીવટી તંત્રને અમારી અરજ છે કે જલ્દીથી એનું નિરાકરણ લાવે અને લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરે। જો કે સ્થાનિકોનું માનીએ તો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું છે, ત્યારે સ્થાનિક નગરસેવકો અને નગરપાલિકા સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો। પાલનપુરની અંદર है ને મ્યુનિસિપાલિટીની વધારે ભૂલ છે। સાફ સફાઈ થતી નહીં, અમારા મહેલામાંથી કચરો ઉપડતો નહીં। હમણાં પાણીના 3 બોર ચાલુ છે, એમાંથી 2 બોર બંધ કર્યા, 2 બોર બંધ કર્યા, 1 બોર ચાલુ છે। એમાંથી એવો ખતરનાક ખરાબ પાણી આવે છે, એ બધી બીમારીઓ ફેલાય છે। બધી બીમારીઓ બોરના પાણી ફેલાય છે। એટલે તમારે મ્યુનિસિપાલિટીનો ફોટો પાડીને મોકલો બધી જગાઓનો। બધી બાજુ અમારા તો ગટર નાલા છે, બધા ભરેલા જ છે।
બધા ત્યાંના મચ્છર બેય છે ને પબ્લિકને કાઢે છે, એ કોલેરો ફેલાય છે, એ બીમારી ફેલાય છે ગુજરાતના અંદર. એ તમે ધ્યાન રાખો. મ્યુનિસિપાલિટીવાળાને કટોકટ કરો. અમે કહે છે ટ્રેક્ટરવાળાને તો કચરો લેતા નહીં, મ્યુનિસિપાલિટીવાળા વાળવા આવે તો કચરા લેતા નહીં, એ બધું ગંદકી ફેલાય છે, એ બધું નિકાલ કરો સાહેબ.